Hello everyone, welcome to the world of analog electronics. Today's topic is Colpitts oscillator. In previous lecture, we discussed and studied about tank circuit. Tank circuit is basically made of inductor and capacitor. We also saw how with the help of tank circuit we can continuously exchange energy from electric field and magnetic field. So now we are going to implement the fundamental of tank circuit in Colpitts oscillator and see how this Colpitts oscillator works. So let us start with the introduction portion. The electronic circuit that produces periodically oscillating electronic signal such as sine wave, square wave, any other wave is termed as an electronic oscillator. એટલે કે ઇલેક્ટ્રોનિક સર્કિટ કે જે પિરિયોડિકલી ઓસિલેટિંગ સિગ્નલને જનરેટ કરે છે. ઓસિલેટિંગ સિગ્નલ એટલે કે એવા સિગ્નલ સાઇન વેવ, સ્ક્વેર વેવ અથવા તો બીજી પ્રકારના વેવ એને ઇલેક્ટ્રોનિક ઓસિલેટર તરીકે ઓળખવામાં આવે છે. ઇલેક્ટ્રોનિક ઓસિલેટર છે એને ડિફરન્ટ ટાઈપની અંદર ક્લાસિફાઈ કરવામાં આવે છે બેઝડ ઓન ધેર આઉટપુટ ફ્રીક્વન્સી. એટલે કે તેમાંથી જે આઉટપુટ ફ્રીક્વન્સી મેળવવામાં આવે છે એને આધારે એનું ક્લાસિફિકેશન કરવામાં આવે છે. ઇલેક્ટ્રોનિક્સ ઓસિલેટરને વોલ્ટેજ કંટ્રોલ ઓસિલેટર એટલે કે VCO તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે એની અંદર જે ઓસિલેશન્સ છે ફ્રીક્વન્સીનું એ એના ઇનપુટ વોલ્ટેજ દ્વારા કંટ્રોલ કરી શકાય છે એટલા માટે. ફોરમોસ્ટ electronic voltage control oscillator can be considered as two types, namely majority એને બે પાર્ટની અંદર ડિવાઈડ કરવામાં આવે છે. Foremost electronic voltage control oscillator can be considered as a two types, namely એટલે કે મેજોરિટી એને બે ટાઈપની અંદર ડિવાઈડ કરવામાં આવે છે. એમાં પહેલું છે લિનિયર ઓસિલેટર અને બીજું છે નોન લિનિયર ઓસિલેટર. તો આપણે અહીં ઇલેક્ટ્રોનિક ઓસિલેટરની જે એકચ્યુઅલ કેવી રીતે દેખાતું હોય છે એને અહીં જોઈ શકીએ છીએ. નોન લિનિયર oscillators are used to produce non-sinusoidal output waveform. નોન લિનિયર છે એ નોન સાઇનોસોડિયલ આઉટપુટ વેવફોર્મ જનરેટ કરે છે. Linear oscillator are used to produce sinusoidal output waveform are further classified into many types such as feedback oscillator. એટલે કે જો આપણે લિનિયરની વાત કરીએ તો એની પણ અલગથી ઘણી બધી કેટેગરી છે. ફીડબેક ઓસિલેટર, નેગેટિવ રેઝિસ્ટન્સ ઓસિલેટર, કોલ્પિટ, હાર્ટલી, આર્મસ્ટ્રોંગ, ફેઝ શિફ્ટ, ક્લેપ, ડિલે લાઇન, પિયર્સ, વેન બ્રિજ, રોબિન્સન, આ બધા એના લિનિયર ઓસિલેટરના પ્રકારો છે. જો આ આર્ટિકલની વાત કરીએ તો આપણે અહીં કેવી રીતે કોલ્પિટ ઓસિલેટર કાર્ય કરશે તેના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો હવે આપણે વાત કરીએ આપણા કોલ્પિટ ઓસિલેટરની. ઓસિલેટર છે એ બીજું કંઈ નથી, આમ જોવા જઈએ તો સિમ્પલ શબ્દોમાં કહીએ તો એક પ્રકારનું એમ્પ્લીફાયર છે, પણ પોઝિટિવ ફીડબેક ધરાવે છે અને ડીસી ઇનપુટ સિગ્નલ છે એનું કન્વર્ઝન એસી આઉટપુટ વેવફોર્મમાં કરે છે. સાથે સાથે વેરિયેબલ ફ્રીક્વન્સી ધરાવે છે અને આઉટપુટના ચોક્કસ વેવ શેપ પણ ધરાવતું હોય છે, જેમ કે સાઇન વેવ, સ્ક્વેર વેવ વગેરે. પોઝિટિવ ફીડબેકનો ઉપયોગ કરે છે ઇનપુટ સિગ્નલને બદલે. અને ઓસિલેટર કે જે ઇન્ડક્ટર એલ અને કેપેસિટરનો ઉપયોગ કરે છે કે જેને એલસી ઓસિલેટર તરીકે ઓળખવામાં આવે છે, કે જે એક પ્રકારનું લિનિયર ઓસિલેટરનો પ્રકાર છે. તો અહીં આપણે ફિગરની અંદર જોઈ શકીએ છીએ કે કોલ્પિટ ઓસિલેટર આપણને દર્શાવેલું છે. એલસી ઓસિલેટર્સ કેન બી ડિઝાઇન્ડ બાય યુઝિંગ ડિફરન્ટ મેથડ. એલસી ઓસિલેટર છે એને ડિફરન્ટ મેથડનો ઉપયોગ કરીને ડિઝાઇન કરી શકીએ છીએ. વેલ નોન એલસી ઓસિલેટર જો કોઈ હોય તો એ એલ અને સીની મદદથી જે ટેન્ક સર્કિટ બનેલી હોય છે ઓસિલેટરની અંદર એને એલસી ઓસિલેટર તરીકે ઓળખવામાં આવે છે. જો વેલ નોન એલસી ઓસિલેટરની આપણે વાત કરીએ તો હાર્ટલી ઓસિલેટર અને કોલ્પિટ ઓસિલેટરનો એમાં સમાવેશ થાય છે. Among these two,
The frequency used design in Colpit oscillator designed by named after American engineer એડવિન એચ કોલ્પિટ, એટલે કે એડવિન એચ કોલ્પિટ નામના અમેરિકન એન્જિનિયરે એની ડિઝાઇન કરવામાં આવેલી છે, એટલા માટે એનું નામ કોલ્પિટ ઓસિલેટર પડ્યું છે. તો હવે આપણે વાત કરીએ કોલ્પિટ ઓસિલેટરની સર્કિટની. એવરી અધર ઓસિલેટર સર્કિટ which generates sinusoidal waveform utilizes the LC resonance circuit except a few electronic circuit such as RC oscillator, Wayne Robinson oscillator and a few crystal oscillator which don't require additional inductance for this purpose. તો અહીં આપણે ફિગરની અંદર જોઈ શકીએ છીએ કે કોલ્પિટ ઓસિલેટર, જો કોલ્પિટ ઓસિલેટરની આપણે વાત કરીએ તો આખી સર્કિટને આપણે બે પાર્ટની અંદર ડિવાઈડ કરી શકીએ છીએ. જે ફર્સ્ટ પોર્શન છે એ આપણો કોમન એમીટર એમ્પ્લીફાયરનો પોર્શન છે, અને પાછળનો જે પોર્શન છે જે C1 C2 અને L1ની મદદથી બનેલો છે તે આપણી ટેન્ક સર્કિટ છે એવું કહેવામાં આવે છે. તો આગળ જતાં આપણે સર્કિટ વિશે વાત કરીએ તો it can be realized by using gain device such as BJT, operational amplifier, FET, as similar in other LC oscillator also. The capacitor C1 and C2 forms potential divider, and this tapped capacitance in the tank circuit can be used as a source for feedback. કે આ જે ટેન્ક સર્કિટ છે એનો ઉપયોગ ફીડબેક તરીકે કરવામાં આવે છે એવું કહેવામાં આવે છે. અને જો આ સેટઅપનો ઉપયોગ પાવર બેટર ફ્રીક્વન્સીની સ્ટેબિલિટી માટે કરવામાં આવે છે, અને ટેન્ક સર્કિટ છે પોઝિટિવ ફીડબેક તો આપે જ છે, પરંતુ ફ્રીક્વન્સી સ્ટેબિલિટી પણ હાર્ટલીની કમ્પેરિઝનમાં ટેપ્ડ ઇન્ડક્ટન્સ હોવાને લીધે વધારે સારી રીતે આપે છે. અહીં જો વાત કરીએ તો RE રજિસ્ટર ઇન ધ અબોવ સર્કિટ પ્રોવાઇડ્સ સ્ટેબિલાઇઝેશન ફોર સર્કિટ અગેન્સ્ટ વેરિએશન ઇન ટેમ્પરેચર, કે આરીની મદદથી આપણે સર્કિટની અંદર સ્ટેબિલાઇઝેશન મળે છે અને સર્કિટને જુદા જુદા ટેમ્પરેચર સામે પ્રોટેક્શન પણ મળે છે. ધ કેપેસિટર CE, જો કેપેસિટર CEની વાત કરીએ તો કનેક્ટેડ ઇન ધ સર્કિટ વિચ ઇઝ પેરેલલ ટુ RE, એટલે કે CEને REની સાથે પેરેલલી કનેક્ટ કરવામાં આવેલું છે. ઇટ પ્રોવાઇડ્સ લો રિએક્ટિવ પાથ ટુ ધ એમ્પ્લિફાઈડ AC સિગ્નલ, કે લો રિએક્ટિવ પાથ પ્રોવાઈડ કરે છે AC સિગ્નલને, એટલા માટે એ અહીં બાયપાસ કેપેસિટર તરીકે કામ કરે છે. CEને REની સાથે પેરેલલમાં આપણે કનેક્ટ કરીએ છીએ. હવે વાત કરીએ રજિસ્ટર R1 અને R2ની. તો રજિસ્ટર R1 અને R2 છે એ વોલ્ટેજ ડિવાઈડર બાયસ તરીકે અહીં ક્યાંક ને ક્યાંક કામ કરે છે, અને એ બાયસિંગ આપે છે ટ્રાન્ઝિસ્ટરને. તો આપણે જે રીતે વાત કરીએ એમ, જે રીતે RE છે એ ટેમ્પરેચર સામે પ્રોટેક્શન આપે છે, CE છે એ AC સિગ્નલ માટે બાયપાસ કેપેસિટર તરીકેનું કાર્ય કરે છે, જ્યારે R1 અને R2 છે એ સર્કિટ માટે વોલ્ટેજ ડિવાઈડર તરીકે કાર્ય કરે છે અને ટ્રાન્ઝિસ્ટરને બાયસ પૂરું પાડે છે. સર્કિટની અંદર RC કપલ્ડ એમ્પ્લીફાયર કોમન એમીટર કન્ફિગરેશનનું ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરવામાં આવેલો છે, એ પણ આપણે પહેલાં વાત કરી એ મુજબ. The coupling capacitor outblock DC by providing an AC path from the collector to the tank circuit. કપલિંગ કેપેસિટર CCનો ઉપયોગ કરવામાં આવેલો છે. એ કપલિંગ કેપેસિટર છે એ DCને આઉટબ્લોક્સ કરશે અને AC પાથને કલેક્ટર ટુ ટેન્ક સર્કિટમાં પ્રોવાઈડ કરશે. તો મિત્રો આ વાત થઈ આપણી કોલ્પિટ ઓસિલેટરની. કોલ્પિટ નામનું ઇન્વેન્શન કેવી રીતે થયું, આ ઓસિલેટરને એડવિન કોલ્પિટ કરીને સાયન્ટિસ્ટે ઇન્વેન્ટ કરેલું છે. ત્યારબાદ આપણે વાત કરી કે ટેન્ક સર્કિટ એમાં કેવી રીતે મહત્ત્વનો ભાગ ભજવે છે અને એના અલગ અલગ કમ્પોનેન્ટ RE, CE, ત્યારબાદ R1, R2, કપલિંગ કેપેસિટર, આ બધા કઈ રીતે સર્કિટમાં મહત્ત્વનો ભાગ ભજવે છે તેના વિશે વાત કરી.